નમસ્કાર. આજના આપણા આઝાદીના પર્વમાં ઉપસ્થિત સૌ મારા બાળ મિત્રો, વાલીઓ તેમજ મારા ગુરુજીને મારા વંદન. મારું નામ ચાવડા સંધ્યા જયસુખભાઈ છે. હું ધોરણ 5માં અભ્યાસ કરું છું. આજે હું તમને 15મી ઓગસ્ટ વિશે થોડુંક કહીશ, જે આપ સૌને શાંતિથી સાંભળવા વિનંતી. 15મી ઓગસ્ટનો તહેવાર આપણો રાષ્ટ્રીય તહેવાર છે. ઈસવીસન 1947 પહેલા આપણા દેશમાં અંગ્રેજોનું શાસન હતું. તેથી આપણો દેશ સ્વતંત્ર હતો. તેથી આપણે અનેક યાતનાઓ ભોગવવી પડતી. આપણા દેશના લોકોએ આઝાદી મેળવવા ગાંધીજીની આગેવાની હેઠળ અનેક આંદોલનો કર્યા. તેમાં અનેક દેશભક્તિઓએ પોતાના બલિદાનો આપ્યા. આખરે 15મી ઓગસ્ટ 1947ના દિવસે આપણો દેશ આઝાદ થયો. દેશના લોકોએ આઝાદીનો આનંદ મનાવ્યો. ત્યારથી દર વર્ષ આ દિવસ ખૂબ ધામધૂમથી ઉજવાય છે. આ દિવસે સવારે શાળાઓમાં સાંસ્કૃતિક કાર્યક્રમો થાય છે. રાષ્ટ્રીય ધ્વજ ફરકાવવામાં આવે છે. રાષ્ટ્રીય ગીત ગવાય છે. મીઠાઈઓ વહેંચવામાં આવે છે. ઘણી સરકારી અને સાર્વજનિક સંસ્થાઓમાં પણ ધ્વજવંદનનો કાર્યક્રમ ઉજવવામાં આવે છે. દિલ્હીમાં આપણા વડાપ્રધાન લાલ કિલ્લા પર રાષ્ટ્રીય ધ્વજ ફરકાવે છે અને રાષ્ટ્રને સંબોધે છે. કેટલાક શહેરો અને ગામોમાં પ્રભાત ફેરી કાઢવામાં આવે છે. રાષ્ટ્રીય ભાવના જગાડનારા ગીતો, નાટકો, વિવાદો વગેરેના કાર્યક્રમો ઉજવવામાં આવે છે. રેડિયો અને ટીવી પર દેશભક્તિના વિવિધ કાર્યક્રમો રજૂ કરવામાં આવે છે.